વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં વિષય ગણિત ચેપ્ટર 4 માહિતીનું નિયમન જે આપેલું છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન નંબર 1 આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ લખો. તેમાં એ પહેલો પ્રશ્ન, 90° ખૂણો ધરાવતી માહિતી પાઈ ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં જે સાચો જવાબ આવે છે તે જે ચોરસ બોક્સ છે તેમાં લખવાનો છે. તો સાચો જવાબ આવશે એ 25% ભાગ રોકે છે. તો એ આપણે સાચો જવાબ એ અહીં બોક્સમાં લખીશું. તેવી જ રીતે બીજો પ્રશ્ન, 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના કેટલી? તો તેમાં સાચો જવાબ આવશે છે 0. 3, એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા 3 આવે એવી સંભાવના કેટલી? તો સાચો જવાબ આવશે ડી 1/6. આગળ જોઈશું. અહીં ચોથા નંબરમાં આપેલું છે, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી 1/13. 5, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી 1. આગળ આવી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહે છે. આ વિધાન સાચું છે. 2, વર્તુળ આલેખમાં 30% ભાગ આવરી લેતી માહિતી કેન્દ્ર પાસે 72° ખૂણો બનાવે છે. આ વિધાન ખોટું છે. 3, સિક્કાને ઉછાળતા ઉપર સાપ આવે તેની સંભાવના 2 છે. આ વિધાન ખોટું છે. 4, સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ કે ટી મળવે એ એક ઘટના છે. આ વિધાન સાચું છે. આગળ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં એ સૂચના વાંચીશું. એક શાળાના 60 બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે. તે પરથી પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્તુળ આલેખ આપેલો છે અને તેમાં માહિતી આપેલી છે કે ખો ખો 108°, ઊંચી કૂદ 30°, લાંબી કૂદ 60°, કબડ્ડી 90° અને દોડ 72°. આવી માહિતી આલેખમાં દર્શાવી છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન પૂછાયો છે, દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરીશું. તો દોડ અહીં આપેલી છે 72° ખૂણો બને છે. તો આપણે જે સૂત્રની મદદથી ગણતરી કરીશું તો જવાબ આવશે 12 બાળકોએ ભાગ લીધો છે. હવે ટોટલ 60 બાળકો આપેલા છે, તેમાં 12 બાળકોએ દોડમાં ભાગ લીધો છે. બીજા નંબરમાં જોઈશું, કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? કેટલા? તો એ સૌથી વધુ ખૂણો 108° ખો ખો રમતનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ બીજા નંબરમાં જવાબ આવશે ખો ખો રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે અને 18 બાળકો. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તો ઊંચી કૂદ અને લાંબી કૂદમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? તો જવાબ આવશે 10 બાળકોએ ભાગ લીધો છે. 4, કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો 15 બાળકોએ ભાગ લીધો છે. અહીં પાઈ ચાર્ટના આધારે આપણે પ્રશ્નના જવાબ આપ્યા છે. પ્રશ્ન નંબર 4 જોઈશું. એક ખેતરમાં 300 જેટલી અલગ અલગ શાકભાજીના છોડ ઉગાડવામાં આવ્યા છે, જે નીચે આપેલ વર્તુળ આલેખમાં 25% સ્વરૂપે દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ છોડ અહીં 300 છે, જેમાં 5% કોબીજ છે, 45% રીંગણ છે, 15% મરચા છે અને 35% ટામેટા છે. પાઈ ચાર્ટના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન,
ખેતરમાં રીંગણના છોડની સંખ્યા કેટલી? તો જવાબ આવશે 135 રીંગણના છોડ છે. 2. સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના છે? કેટલા? તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછા 5% કોબીજ છે, એટલે કે સૌથી ઓછા છોડ કોબીજના છે અને 15 છોડ. 3. મરચાના છોડ કેટલો અંશ માપ દર્શાવે છે? તો 54 અંશ દર્શાવે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલ છે. આપેલ માહિતી પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ફળોના નામ આપેલા છે: સફરજન, કેળા, જમરૂખ, દાડમ અને કુલ ફળોની સંખ્યા આપેલી છે: સફરજન 18, કેળા 9, જમરૂખ 6, દાડમ 3, કુલ 36 ફળ છે. તો પાઈ ચાર્ટ દોરીશું તો અહીં 36 માંથી 50% એટલે કે 18 સફરજન ફળ છે, એટલે કે 180 અંશ સફરજન આવશે. પછી 9 કેળા છે, એટલે કે ચોથા ભાગના કેળા છે, એટલે કે 90 અંશ કેળા આવશે. જમરૂખ 60 અંશ આવશે અને દાડમ 30 અંશ આવશે. આ રીતે આપણે પાઈ ચાર્ટ દોરીશું અને સૌપ્રથમ અંશ માપ માટે અહીં જે સૂત્ર આપેલું છે આ સૂત્રનો ઉપયોગ કરીશું: આવૃત્તિ ગુણ્યા 360 અંશ ભાગ્યા કુલ આવૃત્તિ. હવે સફરજન માટે જોઈશું તો કુલ 18 સફરજન છે, એટલે કે 18 ગુણ્યા 360 અંશ ભાગ્યા 36, ટોટલ ફળ 36 છે, તો 180 અંશ આવશે. આ રીતે આપણે અંશની ગણતરી કરવાની છે. અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન નંબર 6 જોઈશું: દ્વિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે? જેમાં 5 ત્રિકોણ આકારના, 7 ચોરસ આકારના, 2 લંબચોરસ આકારના અને 6 ગોળ આકારના સ્ટીકર છે. અચાનક એક સ્ટીકર નીચે પડી જાય છે, તો તે સ્ટીકર ત્રિકોણ આકારનો હોવાની સંભાવના કેટલી? તો આપણે ઉકેલ જોઈશું. તેમાં જે આકારના ઉકેલ તો એ 5 આકાર ત્રિકોણ છે, 7 આકાર ચોરસ છે, 2 આકાર લંબગોળ છે અને 2 આકાર લંબચોરસ છે અને 6 ગોળાકાર છે. ટોટલ 20 સ્ટીકર છે. અહીં ઘટના એક કે સ્ટીકર નીચે પડે તે ત્રિકોણ છે, તો શક્ય પરિણામ કેટલા? 5. હવે સંભાવના શોધવી હોય તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, તો 5 ભાગ્યા 20. 20 ના અવયવ પાડીશું 5 ગુણ્યા 4, તો 5 5 ઉડી જશે, તો જવાબ છે 1 ભાગ્યા 4. આગળ આવે પ્રશ્ન નંબર 7 જોઈશું: બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તો યાદચ્છિક રીતે ખેંચતા તે ચોકટનો બાદશાહ હોય તેવી સંભાવના કેટલી? તો આપણે ઉકેલ જોઈશું. તો ઉકેલ આપેલો છે કે કુલ પત્તા એટલે કે પરિણામ 52 છે. ઘટના કે ચોકટનો બાદશાહ હોય. શક્ય પરિણામ 1 એટલે કે 1 ચોકટનો બાદશાહ હોય. સંભાવનાનું સૂત્ર આપેલું છે: શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ 52, તો સંભાવના આવશે 1 ભાગ્યા 52. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8: સમતોલ પાસાને એક વખત ઉછાળતા પરિણામમાં a બેકી સંખ્યા હોય, b 1 થી નાની સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો ઉકેલ: સમતોલ પાસાને ઉછાળતા મળતા શક્ય પરિણામો એટલે કે કુલ પરિણામો 1 2 3 4 5 6, કુલ 6 પરિણામ મળે છે. હવે ઘટના એ કે બેકી સંખ્યા હોય એવી ઘટના, તો એના શક્ય પરિણામો 2 4 6, 3 શક્ય પરિણામ મળે છે. તો સંભાવના જોઈશું તો શક્ય પરિણામ 3 ભાગ્યા કુલ પરિણામ 6, 3 3 ઉડી જશે, તો 1 ભાગ્યા 2 આવશે. ઘટના બી તો 1 થી નાની સંખ્યા હોય, શક્ય પરિણામ 0, તો સંભાવના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ 0 ભાગ્યા 6 એટલે 0. આગળ આવે પ્રશ્ન નંબર 9 છે: બે સિક્કાને ઉછાળતા બંને ઉપર સાપ આવે તેવી સંભાવના કેટલી? હવે આપણે બે સિક્કાને ઉછાળીશું તો મળતા કુલ પરિણામ 4 મળે. બંને HH મળે, HT મળે, TH મળે અને TT. H એટલે કે સાપા અને T એટલે કે કાંટા. હવે ઘટના બે સિક્કાને ઉછાળતા ઉપર સાપ મળે, તો સંભાવના શક્ય પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ 4, તો 1/4 સંભાવના મળે. પ્રશ્ન નંબર 10: એક ચક્રના 8 સરખા ભાગ કરેલા છે. તેમાં 3 ભાગ પીળો અને 5 ભાગ લાલ છે. ચક્રને ફેરવતા ચોક્કસ નિશાની આગળ લાલ ભાગ આવવાની સંભાવના કેટલી? હવે ચક્રમાં કુલ 8 ભાગ છે, એમાં 3 ભાગ પીળા છે, 5 ભાગ લાલ છે. તો ઘટના ચક્રને ફેરવતા લાલ ભાગ આવે
લાલ ભાગ આવે તો એવા શક્ય પરિણામો આપણને 5 મળે. સંભાવના ગણવી હોય તો શક્ય પરિણામ 5 ભાગ્યા કુલ પરિણામ 8, તો સંભાવના થશે 5 અષ્ટમાંશ. આગળ અહીં પ્રશ્ન નંબર 11 આપેલ છે. 52 પત્તામાંથી એક પત્તો યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું ચિત્રવાળું હોય એવી સંભાવના કેટલી? હવે આપણને ખ્યાલ છે કે કુલ 52 પત્તા છે. ઘટના તો પત્તું ચિત્રવાળું હોય તો શક્ય પરિણામ ચિત્રવાળા 12 પત્તા હોય, તો સંભાવના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ 12 ભાગ્યા 52. અવયવ પાડીશું તો 4 ગુણ્યા 3, 12 ના અવયવ પાડીશું અને 13 ચોક 52, તો 4 4 ઉડી જશે એટલે કે 3 ભાગ્યા 13 સંભાવના આવશે. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે કે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના પસંદગીના રંગોની માહિતી નીચેના કોષ્ટકમાં લખો, તો અને તૈયાર થયેલ માહિતી પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં પાઈ ચાર્ટ દોરેલો છે. વાદળી, પીળો, લાલ અને લીલો, અને અંશ માપનું અહીં સૂત્ર આપેલું છે. તેના આધારે આપણે અંશ માપની ગણતરી કરવાની છે. અંશ માપની ગણતરી કરવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રવૃત્તિ કરી અને જાતે જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8 સ્વઅધ્યયન પોથી ભાગ 3 તેના બીજા પાઠના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.